જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હાર હાર મહાદેવ। આજે આપણે રવધામમાં આવેલ રવેચી માનો મહિમા એની વ્રત કથા વાર્તા વિશે જાણશું। જય રવરાય રવેચી માતે કી જય। જય રવેચી માં। એક જમાનામાં જ્યારે કચ્છનો બારેમાસ કહેવાતો ત્યારે સદીઓ પહેલાં કચ્છના રવ ગામેમાં રવેચીમાં પ્રગટ થયા। ત્યારથી આજ સુધી રવની રાય તરીકે જગત આખામાં વિખ્યાત મા રવેચીએ સેંકડો હજારો ભક્તોના કામ કર્યા છે, લાખો માણસોના બગડેલા કામ સુધાર્યા છે। રવધામે આવેલું આ રવેચીનું મંદિર વાગડના સુખા ભટ્ટ પ્રદેશમાં એક વિશ્રાંતિ ધામ છે। આ સ્થળ અતિ પુરાણું છે। લોકાકીત હોય તો એવી છે કે મૂળ મંદિર તો નવ શિખર અને ઘુમટો સહિતનું પાંડવોએ બંધાવેલું આ મંદિર બાબીએ તોડ્યું ત્યારે બાદ 1878માં સાંબાઈ માતાએ 26,000 કોડી ખર્ચીને આ મંદિર બંધાવ્યું। આ વાતના પુરાવારૂપ લેખ પણ ત્યાં આવેલો છે। લગભગ 54 ફૂટની ઊંચાઈના શિખરવાળા રવેચી મંદિરના મધ્ય ભાગે રવેચી માતાજીની સિંદૂર ચોપડેલી મૂર્તિ છે। આ મૂર્તિ સ્વયંભૂ છે। એ મૂર્તિની પશ્ચિમ બાજુ મહામાયા મોમાયમાં છે, પછી ખોડિયારમાં છે અને પછી જાડેજાની કુળદેવી આશાપુરા એમ 3 મૂર્તિઓ છે। પૂર્વ બાજુએ રવેચી માતાની પડખે સાંબાઈ માતાની મૂર્તિ છે અને એ પછી 20 ભુજાવાળા રવરાયની પ્રતિમા છે। તેના પડખે ઘોડા ખેતરપાળ છે। 20 ભુજાવાળા રવરાય રવના ઘરાસિયાઓના મૂળ પુરુષ મુરવાનું જાડેજાને રવનું રાજ અપાવ્યું તેથી એમની મૂર્તિ પધરાવવામાં આવેલી છે। ઉપરની બધી જ પ્રતિમા ઉત્તરાભિમુખ છે। એ જ મંદિરમાં પૂર્વ દેશાભિમુખ કાળા ક્ષેત્રપાળની મૂર્તિ આવેલી છે। એના પછી અખંડ જ્યોતની દીપિકા છે। કોઈ પણ સંજોગોમાં આ દીપિકા રાત દિવસ જલતી રાખવામાં આવે છે। એના પછી રામદેવપીરની મૂર્તિ છે। આ બધી સિંદૂરથી લેપાયેલી છે। રવરાયની મૂર્તિ સામે માણસની ઊંચાઈ જેવડા ઘોર ખૂણાવાળા એક સ્તંભ પર 3 પગે ઊભેલા નકલંકી ઘોડાની મૂર્તિ છે। આ મંદિરની પડખે એક નાનું ઠાકર મંદિર છે। તેની ઉત્તરમાં એક છતરી છે અને એમાં ભૈરવનું સ્થાનક છે। પહેલાં ત્યાં પાડાનું બલિદાન અપાતું, કાળક્રમે એ રિવાજ બંધ કરવામાં આવ્યો। એના બદલે હવે માણસના મસ્તકના આકારવાળા શ્રીફળ ચડાવવામાં આવે છે। આ નાળિયેર વધેરાતું નથી પણ આખે આખું ધરાવવામાં આવે છે। એ કોઈ ઉપાડી શકતું નથી। તેની ઉત્તરમાં ત્રિકમજીનો ઓરડો છે। એ ત્રિકમજી કપાયા ત્યારે તેમનું માથું અહીં રહ્યું છે અને ધર ગામમાં પડ્યું છે। એમના પ્રેતનો ત્યાં વાસ છે। બહારના ચોકમાં શિવ મંદિર, સમાધિઓ અને જૂના પાળિયાઓ આવેલા છે। મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પર ડાબી તરફ હનુમાનજીની મૂર્તિ છે અને જમણી તરફ ગણપતિજીની મૂર્તિ આવેલી છે। એના પડખે પશ્ચિમાભિમુખ શીતલા માતાની એક મૂર્તિ આવેલી છે। ભાદરવા સુદ આઠમના દિવસે મોટો મેળો ભરાય છે। એમાં આખા વગડાના લોકો સમુદાય ભેગો થાય છે। ત્યારે કોળીઓના રાસની રમઝટ અને રંગત જોવા મળે છે। કચ્છધરામાં રવ નામે મોટું ગામ, ત્યાં રવેચી માતાનું પાવન ધામ। મા રવેચીને ભજતા મળે સર્વે સુખ, દુઃખ વિસારણ માવડી ટાળે સૌના દુઃખ। બોલો રવેચી માતે કી જય। આ હતું રવેચી માનું મહત્વ। હવે આપણે વ્રતની વિધિ જાણશું। રવેચી માનું વ્રત કેવી રીતે કરવું એની વિધિ જાણશું, પછી આપણે એની કથા વાર્તા જાણશું। વ્રતની વિધિ। મા રવેચીનું વ્રત 9 રવિવારનું છે। કોઈ પણ મહિનાના પ્રથમ રવિવારથી મા રવેચી માનું વ્રત 9 રવિવારનું છે। કોઈ પણ મહિનાના પ્રથમ રવિવારથી આ વ્રત શરૂ કરવું। કારતક અને ભાદરવા માસના પ્રથમ રવિવારથી પણ આ વ્રત કરી શકાય છે। રવિવારે પ્રાતઃકાળે સ્નાન કરી સ્વચ્છ ધોયેલા વસ્ત્ર પહેરી એક બાજોટ કે પાટલા પર મા રવેચી માની છબીનું સ્થાપન કરી 3 મુઠ્ઠી ઘઉં ધરાવવા, ઘીનો દીવો કરવો, મા રવેચીના જમણા હાથે જળનો કળશ મૂકવો,
ત્યારબાદ પ્રથમ રવિવારે 1 અગરબત્તી કરવી, બીજા રવિવારે 2, ત્રીજા રવિવારે 3, એમ 9મા રવિવારે 9 અગરબત્તી કરવી. 9મા રવિવારે જ વ્રતનું ઉજવણું કરવું. પ્રથમ ધૂપ દીપ કર્યા પછી મા રવેચી પાસે મૂકેલ કળશમાંથી જમણા હાથમાં જળ લઈ જે કાર્ય માટે વ્રત કરતા હો એ કાર્ય પૂર્ણ કરવાની રવેચી માને વિનંતી કરવી. આ સંકલ્પ કર્યા પછી જળની અંજલિનો રવેચી માની છબી પર અભિષેક કરવો, એટલે કે જળ રવેચી માને ચડાવી દેવું. સંકલ્પ કર્યા પછી વ્રતની વાર્તા વાંચવી. જો વાર્તા વાંચતા ના આવડે તો કોઈ ભણેલા પાસેથી આ વાર્તા સાંભળવી. વાર્તા પૂર્ણ થયા પછી આરતી કરવી. રવેચી માની આરતી જે આજે ઘેર ઘેર ગવાય છે એ જ આરતી કરવી. પાસેર સાકરનો મા રવેચીને થાળ ધરાવવો. વ્રત કરનારે પ્રથમ પ્રસાદ લેવો, ત્યારબાદ એ સાકર ઘરના સર્વે અને આડોશી પાડોશી વહેંચી દેવી. પ્રસાદ વેચ્યા પછી તત્કાળ સ્થાપનનું વિસર્જન કરી નાખવું, એટલે કે રવેચીમાની છબી પૂજાના સ્થાનકે મૂકવી. ઘઉં ચકલાને ચારમાં નાખી કળશનું જળ તુલસી ક્યારે રેડવું. આ પ્રમાણે 9 રવિવાર સુધી વ્રત કરવું. તો આ એની હતી વિધિ. હવે આપણે એના નિયમો જાણીએ. રવેચીમાની છબી ન મળે તો એક સોપારી મૂકવી. એ સોપારીને કંકુનો ચાંદલો કરી ચોખા ચોળી 9 વાર મા રવેચીના નામનો જાપ કરવો અને મા રવેચીને એ સોપારીમાં વાસ કરવાની અરજ કરવી. 9 રવિવાર એ જ સોપારીનું પૂજન કરવું. દર રવિવારે મા રવેચીનું સ્થાપન ત્રીજા ચોઘડીએ એટલે કે સવાર 9 વાગ્યા પછી જ કરવું. વ્રત કરનારે રવિવારે એકટાણું કરવું. ફરાર પણ કરી શકાય છે. રવિવારે રવેચી માને જે અગરબત્તી કરો એની ભસ્મ ફેંકી ન દેવાની. આ ભસ્મ અતિ પવિત્ર છે. રવેચી માનું સ્મરણ કરીને ભસ્મ લગાડી દેવી. વ્રતના રવિવારે બ્રહ્મચર્યનું પાલન કરવું. અસત્ય ન બોલવું, ક્રોધ ન કરવો. રાત્રે સૂતા પહેલાં રવેચી માની એક માળા કરવી, 108 વાર સ્મરણ કરવું. હવે આપણે એનું ફળ જાણીએ. વ્રતનું ફળ શું છે? વ્રતનું ફળ ટીબી, કેન્સર જેવા મહાભયાનક રોગ હોય તો પણ તેની સામે રક્ષા આપે છે. આ વ્રત કરવાથી વ્રતના પુણ્ય બળે આ રોગમાંથી મુક્તિ મળે છે. આ વ્રત કરવાથી વિદ્યાર્થીઓની આસક્તિ વધે છે. રવેચી માની કૃપાથી સારા ગુણ મળે છે અને પરીક્ષામાં જ્વલંત સફળતા મળે છે. જીવનમાં પુરુષાર્થ જરૂરી છે અને રવેચી માએ પુરુષાર્થનું 10 ગણું ફળ આપે છે. આ વ્રત કરવાથી કુંવારી કન્યા લાયક વર અને સારું ઘર મળે છે. ધંધો સારો ન ચાલતો હોય તો વેપારી આ વ્રત કરી શકે છે. વેપારીના બદલે વેપારીની પત્ની પણ આ વ્રત કરી શકે છે. આ વ્રતના પ્રભાવ વેપાર વધે છે, કમાણી વધે છે. સારું ભણ્યા હોય પણ સારી મનપસંદ નોકરી ન મળતી હોય તો પણ આ વ્રત કરી શકો છો. હા, રવેચી માની કૃપા થતાં નોકરી મળી જાય છે. વ્રતનો પ્રભાવ અને શ્રદ્ધાથી શક્તિ શું ન કરી શકે. ઘણીવાર ઉંમર થઈ જાય, અભ્યાસ ઓછો હોય, સરકારી નોકરી ન હોય અથવા જન્મગ્રહો નબળા હોય તો લગ્ન થઈ શકતા નથી, કન્યા મળતી નથી. આવા કઠિન સમયે પૂર્ણ શ્રદ્ધાભાવથી આ વ્રત કરી જોવાય. ઘણીવાર સંપત્તિનું સંપૂર્ણ સુખ હોવા છતાં શેર માર્કેટની ખોટના લીધે તમામ સુખો ઝેર જેવા લાગે છે. તો વિશ્વાસ કરીને રવેચીમાં ઉપર શ્રદ્ધા રાખીએ તો અવશ્ય ઘેર ઘોડિયું બંધાય છે. આ વ્રતના પ્રભાવ ગૃહ કલેશ નિવારણ થાય છે. ઘરમાં થતા ઝઘડાઓ અટકે છે. આ વ્રત કરનારે કોઈ ગ્રહ નડતર હોય કે તો વ્રતના પ્રતાપે ગ્રહ નડતર દૂર થાય છે. કારણ કે પુરાણ પ્રસિદ્ધ મા રવેચી તો આદ્ય શક્તિ છે. વિધાતાના લેખમાં મેઘ મારનારી મા રવેચીના દ્વારે 9 ગ્રહ નિત્ય નમન કરવા આવે છે. તો હવે આપણે એની વાર્તા જાણશું. રવેચી માની વ્રતની વાર્તા. વાગર પંથકમાં દેવરિયા નામનું એક ગામ હતું. આ ગામમાં એક બ્રાહ્મણી રહે. સાવ સીધા સાદા અને ધાર્મિક વૃત્તિના. બ્રાહ્મણી રૂપનો અંબાર. ઘરમાં ઘડીબાઈ આંટા લઈ ગયેલી, પણ ફાટેલા વસ્ત્રોમાં બ્રાહ્મણીનું રૂપ શરદ પૂનમ ચાંદ જેવું ખીલી ઉઠતું. બ્રાહ્મણી એવા ગરીબ કે એકના એક દીકરાનું પાલન પોષણ પણ સારી રીતે કરી ન શકતા. બ્રાહ્મણનું નામ બળદેવ અને બ્રાહ્મણીનું નામ અનસૂયા. બળદેવ આમ તો સાવ સીધો સાદો હતો, પણ સાવ અભણ હતો. કોઈ પણ જાતના ક્રિયાકાંડ ના આવડે એટલે ઘેર ઘેર લોટ માંગવા જતો અને જે મળે એમાંથી માંડ ગુજરાન ચાલતું. ઘણીવાર તો લોટ એટલો ઓછો મળતો કે સાંજના પતિ પત્ની બંનેને ભૂખ્યા પેટે સૂઈ જવું પડતું. રહેવા માટે ગાર માટીનું મકાન હતું. છાપરું પણ એવું તૂટેલું ફૂટેલું કે ચોમાસામાં તો પતિ પત્ની અને પુત્ર ત્રણે એક ખૂણામાં આખી રાત જાગતા બેસી રહેતા.
નવા નળિયા નખાવનારનો પણ એનામાં મેત ન હતો. બળદેવ બિચારો સાવ અભણ, નિશાળના પગથિયા પણ નહીં ચડેલો, એટલે ગામમાં કોઈ એને માન ના આપે એ સ્વાભાવિક વાત હતી. આ તો બ્રાહ્મણનું ખોડિયું હતું, એટલે સૌ દયા ખાઈને ચપટી લોટ આપતા. બિચારી અનસૂયા આવી કારમી ગરીબાઈમાં પણ હસતું મોઢું રાખીને જીવતી હતી. ગામમાંથી કોઈ વાર તહેવારે કે સારા માઠા પ્રસંગે એકાદ સાડી દાનમાં આપે એ અનસૂયા થીગરા મારીને આખું વર્ષ ચલાવતી. નાના એવા ગામમાં બીજું કામ તો શું મળે, ક્યાંક કોઈના ઘેર ગોદરા કરવાનું કામ મળી જતું. એની મજૂરીના 8 આના કે રૂપિયો મળતો. બ્રાહ્મણીને એ રૂપિયો પણ 1000 રૂપિયા જેવો લાગતો. બળદેવ અને અનસૂયા ઘણીવાર 5 વર્ષના એકના એક ફૂલ જેવા કોમળ અને રાજાના કુંવર જેવા રૂપાળા દીકરા દેવ પર નજર નાખતા, ત્યારે મણ એકનો નિહાકો મૂકીને મનોમન વિચારતા કે અરે રે, આ કનૈયા કુંવર જેવો દીકરો અમારા જેવા દરિદ્ર અને દુર્ભાગીના ઘરે શું કામ જન્મ્યો? અમે એને સારું તો શું પેટભર જમાડી પણ નથી શકતા અને સારું પહેરાવી પણ નથી શકતા. અમારા જેવા રંકના ઘેર જન્મ લેવાના બદલે સારા ઘેર જન્મ્યો હોત તો રાજાના કુંવર જેવું સુખ ભોગવત. દિવસો વયા જાય છે. બન્યું એવું કે વરસાદ ઓછો થતાં ગામની અડધી વસ્તી મજૂરી કરવા દૂરના ગામોમાં ચાલી ગઈ. અડધા ઘર તો સાવ બંધ જ થઈ ગયા. ગામમાં ઘરડા ડોસા-ડોસી અને નાના છોકરા રહ્યા. બળદેવને જે લોટ મળતો હતો એ બંધ થઈ ગયો. આખું ગામ ફરે ત્યારે માંડ 2 રોટલા થાય એટલો લોટ મળતો. એક રાત બળદેવે અનસૂયાને વાત કરી કે હવે આ ગામમાં રહીને જીવાય તેમ નથી. તું હા પાડતી હોય તો 4-6 મહિના શહેરમાં જઈ આવું. આમ તો મને કંઈ આવડતું નથી, પણ મહેનત મજૂરી કરીને 2 પૈસા રળી લઈશ. તું અને દેવ અહીં રહો, મારા બદલે લોટ માંગવા તું જજે. તમારા બેનું પેટ તો ભરાશે, પણ તનનું નહીં ભરાય. પતિ પોતાની આંખોથી અરગો થાય એવી અનસૂયાની જરાય ઈચ્છા ન હતી, પણ માણસ માત્ર સંજોગોનો ગુલામ છે. સંજોગો સામે ભલભલા ભૂપને પણ ચૂપ રહેવું પડે છે. અહીં રહીને ભૂખે મરવા કરતાં શહેરમાં કંઈક કામ મળી જાય એવી આશાએ અનસૂયાએ હા પાડી દીધી. બીજા દિવસે બળદેવ તો શહેર જવા રવાના થઈ ગયો. અનસૂયાએ ભીની આંખે પતિને વિદાય આપી. બળદેવના ગયા પછી અનસૂયા પોતે જ ગામમાં લોટ માંગવા જતી અને જે મળે એમાંથી મા દીકરો પેટ ભરતા. દુકાનના ઓરા વધુ ને વધુ ઘેરા થતા જતા હતા. કહે છે કે દુઃખ આવે ત્યારે એકલું નથી આવતું, સાથે મોટી સેના લઈને આવે છે. આજ નહીં તો કાલ સુખનો રોટલો મળશે એવી આશાએ દિવસો વિતાવતી અનસૂયાના માથા પર અણધારી મુસીબત આવી પડી. અનસૂયા રોજ ગામના દરબારગઢમાં લોટ માંગવા જતી. દરબારની પત્ની અચૂક એને છાલિયું ભરીને લોટ આપતી. એક દિવસ અનસૂયા દરબારગઢમાં લોટ માંગવા ગઈ ત્યારે દરબારના મહેમાન બનેલા એક જાગીરદારની કામાંત નજર અનસૂયા પર પડી. સાદા વસ્ત્રોમાં પણ અત્યંત રૂપાળી લાગતી અનસૂયાને જોતા જ જાગીરદાર મોહિત થઈ ગયો. સાગના સોટા જેવી પાતળી કાયા, રૂપાળું મુખ અને હરની જેવી આંખો જોઈને જાગીરદાર એવો તો મોહિત થઈ ગયો કે તરત હજામને બોલાવીને અનસૂયા વિશે બધી જ વાત જાણી લીધી. વાત જાણ્યા પછી જાગીરદારને ખાતરી થઈ ગઈ કે આ તો આકડે મધ છે, અને એ પણ માખીઓ વગરનું. વળી જરૂર પડે સામ દામ દંડ અને ભેદનો ઉપયોગ કરવામાં તો જાગીરદાર પાવરધો હતો. રાત પડતા જાગીરદાર અનસૂયાના ઘેર પહોંચી ગયો અને અણછાતી માંગણી કરી. વાત સાંભળતા અનસૂયા પહેલાં તો ડઘાઈ ગઈ, પણ પછી નાગરની જેમ ફૂંફારો મારતા બોલી કે તમે ઘર ભૂલી ગયા દરબાર. હું ગરીબ જરૂર છું, પણ દેહના સોદા કરનારી નથી. મને હાથ લગાડી તો જુઓ. જાગીરદાર સમજી ગયો કે ધાક ધમકી અહીં કામ નહીં આવે, એટલે એણે નાણાંની લાલચ દેખાડી. પણ અનસૂયા એકની બે ન થઈ, તે ન જ થઈ. એ તો ઊંચા અવાજે બૂમો પાડવા લાગી. ત્યારે જમીનદાર દાંત ભીંસીને ધમકી આપતા બોલ્યો કે કાલે જો તને આખા ગામમાં બેઆબરૂ ન કરું તો મારું નામ રાજભા નહીં. આજે તો ખાલી હાથે પાછો જાઉં છું, પણ કાલે તને એવી લાચાર કરી દઈશ કે તું ઉહા કોરાય નહીં કરે. પછી જોજે હું છું ને તું છે. ક્રોધમાં પગ પછાડી જમીનદાર તો ચાલ્યો ગયો, પણ અનસૂયાની આંખમાંથી ઊંઘ ઉડી ગઈ. એ વિચારવા લાગી કે સત્તા આગળ શાણ પણ નકામું છે. જમીનદાર શક્તિશાળી માણસ છે, ધનવાન છે. ગામ આખું એની જ વાત માનશે, અને જો એ બળજબરીથી ઇજ્જત લૂંટી લેશે તો પોતાને આત્મહત્યા કરવાનો વારો આવશે. મનોમન વિચાર કરીને અનસૂયાએ રાતોરાત ગામ છોડી દીધું.
પોતાના 5 વર્ષના પુત્ર દેવને ઊંઘમાંથી ઉઠાડીને સાથે લીધો. વગરાની કેરી પર એને કાંટા વાગ્યા, પણ એના મનમાં તો એક જ ધૂન હતી કે ગમે તેમ કરીને આ ગામમાં સીમારો છોડી દેવો. અણસુયા તો મક્કમ હતી, પણ બિચારો 5 વર્ષનો દેવ ક્યાં સુધી ચાલે. રડી રડીને માને વિનવા લાગ્યો કે માં, મારાથી ચલાતું નથી, મારા પગમાં કાંટા વાગ્યા છે. ત્યાં ના છૂટકે અણસુયા એક વૃક્ષ નીચે થાક ખાવા બેઠી. થાકી ગયેલો દેવ તો તરત ભોંય પથારી પર ઊંઘી ગયો. અણસુયાને પણ ઊંઘ આવી ગઈ. અણસુયાના દુઃખનો હજુ પણ અંત આવ્યો ન હતો. એના દુર્ભાગ્યે ઊંઘતી અણસુયાનો પગ ત્યાંથી પસાર થતાં એક ઝેરી સાપને અડી ગયો. ફૂંફારો મારીને સાપે અણસુયાના જમણા પગે દંશ દીધો. અણસુયા તો ચીસ પાડીને બેઠી થઈ ગઈ. એણે સર્પને પાણીના રેલાની જેમ સરી જતો જોયો. અણસુયાની આંખો સામે અંધકાર છવાયા લાગ્યો. નજર સામે મોત નાચતું હતું, પણ એને મોત કરતાં વધુ ચિંતા પોતાના એકના એક દીકરા દેવની હતી. અરે રે, મારા ફૂલ જેવા બાળકનું શું થશે? કોણ એની સંભાળ લેશે? એના પિતા પણ ન જાણે ક્યાં હશે? ઝેરની અસરને કારણે અણસુયા ધીરે ધીરે બેહોશીની ગર્તામાં ડૂબવા લાગી. એ વખતે મોં સૂજનું થઈ ગયું હતું. થોડો ઘણો ઉજાસ હતો. ભગવાનને જાણે કે ફૂલ જેવા બાળકની દયા આવી હોય એમ 8-10 ભગવા વસ્ત્રધારી સાધુઓ ત્યાંથી નીકળ્યા. વાસ્તવમાં તેઓ જંગલમાં સમિધ લેવા નીકળ્યા હતા. આ સાધુઓની નજર ઊંઘતા બાળક અને અણસુયા ઉપર પડી. અણસુયાના મોંમાંથી ફીણ નીકળતા હતા. એનું શરીર લીલું કાચ જેવું થઈ ગયું હતું. સાધુઓ બેભાન અણસુયાને અને એના દીકરાને આશ્રમે લાવ્યા. આશ્રમમાં ગુરુ અને ગુરુ પત્ની જાત જાતના ઔષધ ગૂંટીને અણસુયાની સારવાર કરી. લીમડો વાટીને પીવડાવ્યો. વારંવાર ઉલટીઓ થયા પછી અણસુયા ભાનમાં આવી અને રડતા રડતા ગુરુજી અને એમની પત્નીનો આભાર માનવા લાગી. ગુરુ પત્ની અણસુયાને આશ્રમમાં જ રોકી લીધી. અણસુયાએ જ્યારે પોતાની વિતક કથા જણાવી ત્યારે ગુરુ પત્નીએ કહ્યું કે હે દીકરી, તમામ દુઃખોનો ઉકેલ એકમાત્ર આદિશક્તિનો દરબાર છે. તું રવધામનીમાં રવેચીનું 9 રવિવારનું વ્રત કર. હાજરા હજુરમાં રવેચી અવશ્ય તારો હાથ ઝાલશે. તારા સઘળા દુઃખ દૂર થશે. બીજા દિવસે રવિવાર હતો. શરીરમાં હજુ પણ અશક્તિ હોવા છતાં અણસુયાએ મન મક્કમ કરીને રવેચી માનું વ્રત શરૂ કર્યું. અહીં અણસુયાએ રવેચી માનું વ્રત શરૂ કર્યું અને ત્યાં નગરમાં મહેનત મજૂરી કરતા બળદેવને એનો પરચો મળ્યો. નગરમાં આવ્યા પછી બળદેવને બીજું તો કંઈ આવડતું ન હતું, તેથી તેને મજૂરી શરૂ કરી દીધી. આખો દિવસ મજૂરી કરે, રાત્રે જે મળે તે ખાઈને એક જૂની પુરાણી ધર્મશાળામાં પડ્યો રહે. અણસુયાએ વ્રત શરૂ કર્યું. એ રવિવારે બળદેવ સાંજના સમયે એક વાણિયાનો સામાન ઊંચકીને દુકાને મૂકવા ગયો હોવાથી દુકાનના ઓટલા પર જ બેસી ગયો. દુકાન સાવ નાની હતી, હાટડી જેવી હતી. સાંજ પડે માંડ 5-7 ગ્રાહક આવતા, પણ બળદેવ ઓટલે બેઠો પછી તો એક પછી એક ગ્રાહક આવવા માંડ્યા. વાણિયાને નવાઈ લાગી કે આજ આ શું થયું? આટલી બધી ગ્રાહકી? ઘડીક વારમાં તો દુકાનનો મોટા ભાગનો માલ વેચાઈ ગયો. વાણિયો તો ચતુર જાત. એણે વિચાર કર્યો કે નક્કી આ ઓટલા પર બેઠેલા માણસના પગલાંનો પ્રતાપ છે. વાણિયો તો બળદેવ પાસે આવ્યો અને પૂછ્યું કે ભાઈ, તમે કોણ છો? ત્યારે બળદેવ બોલ્યો કે શેઠ, હું તો મજૂર માણસ છું, બહુ થાકી ગયો છું, એટલે તમારો ઓટલે બેઠો છું, હમણાં ચાલ્યો જઈશ. પણ વાણિયાએ બળદેવને રોકી લીધો, આગ્રહ કરીને રોકી લીધો. રાત્રે પોતાના ઘેર લઈ ગયો, પેટ ભરીને જમાડ્યો. એટલું જ નહીં, બીજા દિવસે બળદેવને દુકાને બેસાડ્યો. એ દિવસે એવી ઘરાકી રહી કે વાણિયો અને બળદેવ ઘણીવાર નવરા ન પડ્યા. દુકાનનો તમામ માલ વેચાઈ ગયો. 6 મહિનાની કમાણી એક જ દિવસમાં થયેલી જોઈ વાણિયાએ વિચાર કર્યો કે હવે આ માણસને અહીંથી જવા ન દેવાય. રાત્રે બંને જમવા બેઠા ત્યારે વાણિયો બોલ્યો કે ભાઈ, હું એકલો માણસ છું, છૈયા છોકરા છે કે નહીં? મારી ઈચ્છા તમને મારા ભાગીદાર બનાવવાની છે. ના ન પાડતા. ના પાડો તો મને મરતો ભારો. બિચારો બળદેવ તો આ વાત સાંભળતા ગરગરો થઈ ગયો. એને તો સપનામાં આ વિચાર ન કર્યું. એ તો એવો હરખાઈ ગયો કે એવો રાજી થઈ ગયો કે વાત જ ન પૂછો. 6 રવિવાર થયા એટલા સમયમાં તો વાણિયાની હાટડી પેઢી જેવી થઈ ગઈ. 3-4 વાણોતર ત્યાં કામ કરવા લાગ્યા અને નગરનો રાજા, પ્રધાન, સેનાપતિ અને બીજા બધા જ મોટા માણસો જોઈતી કરાવતી તમામ વસ્તુ આ વાણિયાની પેઢીએથી જ મંગાવતા. પેઢી બરાબર જામી ગઈ અને બળદેવ પાસે થોડું ધન ભેગું થયું.
ત્યારે એને પોતાની પત્ની અને પુત્ર યાદ આવવા લાગ્યા. એણે 1-2 વાર પોતાને ગામ જવા વાત કરી, પણ વાણિયાએ કહ્યું કે 15 દિવસ રહી જાય તો લગનગારો પતી જાય અને તમારે નિરાંતે જજો અને ભાભી તથા ભત્રીજાને તેડી લાવજો. આ લગનગારો પતે પછી 3 માળની હવેલી લઈશું. તમારે સુખે હવેલીમાં રહેજો. અહીં આશ્રમ અનસૂયાએ લીધેલા મા રવેચીના વ્રતના 8 રવિવાર પૂર્ણ થયા. 9મા રવિવાર ઉજવણું કરવાનું હતું. તેથી ગુરુપત્નીએ કહ્યું કે હે દીકરી, તું નગરમાં જા અને 9 સ્ત્રીઓને મા રવેચીનો પ્રસાદ લેવાનું આમંત્રણ આપી આવ, જેથી તારું વ્રત પૂર્ણ થાય. અનસૂયા તો શુક્રવારની સાંજે પોતાના દીકરા દેવને લઈને નગરમાં જવા નીકળી. એ સમયસર ત્યાં પહોંચી તો ગઈ, પણ નગરના દરવાજા બંધ જોઈને એને નવાઈ લાગી. તેણે દરવાનને પૂછ્યું કે હજુ તો રાતનો પ્રથમ પહર છે, છતાં દરવાજા કેમ બંધ છે? ત્યારે દરવાન બોલ્યા કે બેન, આ નગરના રાજાનું આજે સાંજે જ અવસાન થયું છે. રાજાને કોઈ સંતાન નથી. સવારે કોઈ નવો રાજા રાજગાદી પર બેસે પછી જ આ દરવાજો ખુલશે. પહેલાં તો અનસૂયાએ આશ્રમે પાછા જવા વિચાર કર્યો, પણ મા રવેચીનો પ્રસાદ લેવાનું આમંત્રણ આપવા નીકળી છે. આમંત્રણ આપ્યા વગર પાછું ન જવાય. એ મક્કમ મને વિચારીને અનસૂયા તો પોતાના દીકરા દેવને પડખામાં સુવડાવી દરવાજા બહાર જ સૂઈ ગઈ. સવાર પડતાં જ પ્રધાન, સેનાપતિ, રાજપુરોહિત તથા અન્ય અધિકારીઓની હાજરીમાં પરંપરા પ્રમાણે હાથનીને શણગારવામાં આવી. એની સૂંઢમાં કનકનો કળશ મૂક્યો. હાથની તો ઊભી બજારે ચાલી. પાછળ આખો રસાલો ચાલ્યો આવે છે. હાથની તો બંધ દરવાજા પાસે આવીને ઊભી રહી ગઈ. પ્રધાને દરવાજા ખોલાવ્યા. હાથની બહાર આવી અને અનસૂયાના દીકરા દેવ પર કળશ ઢોળ્યો. તત્કાળ રાજપુરોહિત ત્યાં આવ્યા. દેવના કપાળે રાજ તિલક કર્યું અને માથે રાજમુકટ મૂક્યો. બહાર રાજાનો જયનાદ ગુંજવા લાગ્યો. બિચારી અનસૂયા તો આભીત થઈ ગઈ. એની આંખમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. દેવ તથા એની માતાને વસ્ત્રાલંકારોથી સજાવીને અંબારીમાં બેસાડ્યા. સવારે બજાર વચ્ચે અંબારી નીકળી. બહાર રાજાને જોવા માટે રસ્તાની બંને બાજુ મેદની જામી ગઈ. એ મેદનીમાં બળદેવ બ્રાહ્મણ પણ હતો. એણે પોતાના પુત્રને અંબારીમાં બેઠેલો જોયો. પોતાની પત્નીને પણ જોઈ. બ્રાહ્મણ તો હર્ષગેલો થઈને દોડ્યો. પતિ પર નજર પડતા જ અનસૂયા હાથની ઊભી રખાવી. માતા અને પુત્ર બંને બ્રાહ્મણના પગમાં પડી ગયા. પ્રધાન, સેનાપતિ તથા રાજપુરોહિતે બ્રાહ્મણને પણ અંબારીમાં બેસાડી દીધો. વાતે ગાતે સવારી રાજ દરબારમાં પહોંચી. બારા રાજાને રાજગાદી પર બેસાડીને બ્રાહ્મણ તથા પ્રધાને રાજવહીવટ સંભાળી લીધો. વિધિ સંપૂર્ણ થઈ. અનસૂયાએ 9ના બદલે 99 સ્ત્રીઓને આમંત્રણ આપ્યું. બીજા દિવસે રવિવારે બધાને લઈને આશ્રમે ગઈ. ગુરુજી અને તેમની પત્નીના આશીર્વાદ લીધા. બ્રાહ્મણ તો ગુરુજીના પગમાં પડી ગયો. અનસૂયાએ ધામધૂમથી રવેચી માનું વ્રતનું ઉજવણું કર્યું. એટલું જ નહીં, નગરમાં રવેચી માનું મંદિર પણ બંધાવ્યું. બ્રાહ્મણ બ્રાહ્મણી પોતાના પુત્ર સાથે સુખે રાજ ભોગવવા લાગ્યા. હે મા રવેચી, તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફર્યા એવા વ્રત કરનાર સૌ નર નારીને ફરજો. જય રણકાંઠાની રખેવાળી મા રવેચી માતે કી જય. હવે આપણે રવેચી માનું વ્રતનું ઉજવણું સી રીતે કરવું એના વિશે જાણશું. 9મા રવિવારે સ્થાપન કર્યા પછી કળશ મૂકી દીપ પ્રગટાવો. 9 અગરબત્તી કરવી. જમણા હાથમાં જળ લઈ સંકલ્પ કરવો. 9મા રવિવાર 9 સ્ત્રી અથવા કુંવારી કન્યાઓને મા રવેચી માની વાર્તા સાંભળવા બોલાવવાનું અને મા રવેચી માનો પ્રસાદ લેવાનું આમંત્રણ આપવું. સવાસે લોટનો કંસાર કરીને મા રવેચી માને ધરાવો. નિમંત્રિત 9 સ્ત્રીઓ કે બારાઓની હાજરીમાં વ્રતની વાર્તા વાંચવી. પછી સૌને પ્રસાદ આપવો. પ્રસાદ આપતા પહેલાં કપાળે કંકુનો ચાંદલો કરવો અને ચોખા ચોરવા. પ્રસાદની સાથે આ વ્રતની એક પુસ્તિકા કંકુના 5 ચાંદલા કરીને આપવાની. મા રવેચીનો પ્રસાદ રાત સુધી ઘરમાં ન રાખવો. નિમંત્રિત સ્ત્રીઓને પ્રસાદ આપ્યા પછી જે પ્રસાદ વધે એ આરોસ પારોસમાં વેચી દેવો. ત્યારબાદ સ્થાપનાનું વિસર્જન કરવું. તો આ હતા આપણા રવેચી માતાની વ્રત કથા અને એમના પરચા. જય રવેચી માત કી જય. હર હર મહાદેવ.